તમારા બધાનું સ્વાગત છે પ્રોફેસર વિશાલ કી પાઠશાલામાં. આપણે આજે લોકો ચેપ્ટર 1 છે ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ એને કન્ટિન્યુ કરીએ છીએ. આગળ આપણે લોકોએ 8 મેથડ આઈ થિંક જોઈ લીધી છે. 8 મેથડ જોઈ ને? ઓકે. હવે આપણે લોકો શરૂ કરીએ છીએ મેથડ નંબર 9. હવેની આ જે મેથડ છે એ થોડી ડિફિકલ્ટ આવશે. બરોબર છે? હવેની જે મેથડ છે એ થોડી ડિફિકલ્ટ છે. એટલે બધા જ લોકો છે આ મેથડના સમ છે એ ઓછામાં ઓછા 5 વખત ગણે. બરાબર છે? કારણ કે શું થશે, તમે લોકોએ આખું લેસન કર્યું હશે, બરાબર, અને એક્ઝામમાં જો આ જ દાખલા પૂછાણા અને તમે લોકોએ આને જ જો ઓપ્શનમાં કાઢ્યા તો એ નહીં ચાલે. બરાબર છે? આ મેથડ છે મેનેજરના કમિશનની. બરાબર, થોડી કોમ્પ્લિકેટેડ મેથડ આવે છે. અગાઉ જે આપણે ભણ્યા એના જેવું સિમ્પલ નથી હોતું, કોમ્પ્લિકેટેડ મેથડ હોય છે. તો લખજો મેથડ નંબર 9. મેથડ નંબર 9. મેથડ નંબર 9 ઉપર જઈએ છીએ આપણે. બરોબર, મેથડ નંબર 9. શું હશે આ મેથડમાં એ જોઈએ. સૌથી પહેલા તમને લોકોને ફર્મ્સ પ્રોફિટ આપ્યું છે. તમને પહેલું શું આપ્યું હશે? ફર્મ્સ પ્રોફિટ. ફર્મ્સ પ્રોફિટ. બરોબર છે? તમને લોકોને આપી દીધેલું હશે. બરોબર છે? સેકન્ડ વસ્તુ ફાઇન્ડ શું કરવાની હશે? પાર્ટનર્સ કમિશન. કોઈ એક પાર્ટનર હશે એનું તમારે કમિશન ફાઇન્ડ કરવાનું છે. પાર્ટનર્સ કમિશન. પણ કેના ઉપર કમિશન ફાઇન્ડ કરવાનું એ મહત્વનું છે. ઓન ધ નેટ પ્રોફિટ. કેના ઉપર? નેટ પ્રોફિટ. ઓન ધી નેટ પ્રોફિટ. પણ કયો નેટ પ્રોફિટ? તો કે ભાઈ આફ્ટર ડિડક્ટિંગ હિઝ કમિશન. એટલે કે એનું કમિશન બાદ કરે અને એના પછી જે નેટ પ્રોફિટ બચે છે એના ઉપર એને કમિશન જોઈએ છીએ. ન સમજાણું? કે એને કમિશન ગણવાનું છે. પણ કેના ઉપર કમિશન? તો કે નેટ પ્રોફિટ પર. કયો નેટ પ્રોફિટ? કે જે પોતાનું કમિશન બાદ કરે અને પછી જે પ્રોફિટ બચે એના ઉપર. તો સર પોતાનું કમિશન જ ફાઇન્ડ કરવાનું છે તો એના પછી નેટ પ્રોફિટ એ કઈ રીતના ફાઇન્ડ કરશું આપણે જોશું. બરાબર છે? અને ત્રીજી વસ્તુ અહીંયા ફાઇન્ડ કરવાની હશે ટોટલ અર્નિંગ ઓફ ધેટ પાર્ટનર. ટોટલ અર્નિંગ ઓફ ધેટ પાર્ટનર. એ પાર્ટનરની આપણે શું જોવાની છે? ટોટલ અર્નિંગ જોવાની છે. બરોબર છે? આટલી વસ્તુ હશે. તમને શું પહેલા આપ્યું હશે? ફર્મ્સ પ્રોફિટ આપ્યું હશે. બીજું ફાઇન્ડ કરવાનું છે પાર્ટનરનું કમિશન. પર કેના ઉપર કમિશન ગણશે? પ્રોફિટ ઉપર નહીં. કયો પ્રોફિટ હશે? તો કે એનું કમિશન બાદ કર્યા પછીનો પ્રોફિટ હશે. કઈ રીતના થશે થોડું અહીંયા સમજી લો. સમજો. પેલા માનો કે ફર્મ્સ પ્રોફિટ હોય. ફર્મ્સ પ્રોફિટ એનો કન્સેપ્ટ સમજો. ફર્મ્સ પ્રોફિટ. બરાબર છે? એમાંથી આપણે માઇનસ કરીએ પાર્ટનરનું કમિશન. શું માઇનસ કરીએ? પાર્ટનર્સ કમિશન. હવે પ્રોફિટ તમે એક્સપેન્સ માઇનસ કરી દો પછી જે પ્રોફિટ બચે એને કહેવાય ડિવિઝિબલ પ્રોફિટ. કેવો પ્રોફિટ કહેવાય? ડિવિઝિબલ પ્રોફિટ. આ ડિવિઝિબલ પ્રોફિટ એટલે કયો પ્રોફિટ? ડિસ્ટ્રીબ્યુટેબલ ટુ ઓલ પાર્ટનર્સ. ડિસ્ટ્રીબ્યુટેબલ ઓલ પાર્ટનર્સ. એટલે કે આ જે પ્રોફિટ હોય છે એ બધા પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હોય છે. બરોબર છે? ઓકે. હવે સમજો કે ઓલાને ભાઈને કમિશન જોઈએ છે, મેનેજરને. કયા ઉપર કમિશન જોઈએ? તો કે ફર્મ્સનો જે પ્રોફિટ હોય એમાંથી પોતાનું કમિશન જે લેસ કરે અને જે પ્રોફિટ બચે એના પર્સન્ટેજ જોઈએ છે. સપોઝ કરો કે પાર્ટનરને કમિશન 10% જોઈએ છે. પણ કેના ઉપર? તો કે ફર્મનો પ્રોફિટ હોય એમાંથી પોતાનું કમિશન લેસ કરે અને પછી જે પ્રોફિટ બચે એના 10% એને જોઈએ છે. તો બેઝ કયો છે? તો કે ડિવિઝિબલ પ્રોફિટ. સપોઝ કરો કે હું ડિવિઝિબલ પ્રોફિટને 100 રૂપીઝ એઝ્યુમ કર લઉં. માનો કે પાર્ટનર વચ્ચે જે પ્રોફિટ વેચાય છે એ 100 રૂપિયા છે. એના અને 10% જોઈએ છે એટલે 10 રૂપિયા આને જોતા હોય છે. તો ફર્મ પાસે પ્રોફિટ કેટલો હોવો જોઈએ? 110 હોવો જોઈએ પ્રોફિટ. શું કામ એને? કારણ કે આ 110 હોય એમાંથી 10 જાય તો જ 100 બચે કે નહીં? ઉપરથી જાવ તો માઇનસ થાય પણ નીચેથી જાવ તો શું કરવું પડે?
પ્લસ કરવું પડે, એટલે આપણને આ મળે. સમજાણું? આટલું ક્લિયર થયું? હવે તમને એમ પૂછે કે ભાઈ ફર્મનો પ્રોફિટ સપોઝ કરો કે તમને અહીંયા આપ્યો હોય 1,10,000. ફર્મનો પ્રોફિટ આપ્યો કેટલો? 1,10,000. તો તમને મેનેજરનું કમિશન મળી જાય કે ન મળી જાય? આ રીતે કે 1,10,000 એ 1,10,000, 10 એ કેટલા? આ બેને મલ્ટિપ્લિકેશન કરી નાખો, બરાબર છે, અને ડિવિઝનમાં 110 મૂકી દો તો થઈ જાય 1,10,000 into 10 divided by 110. એટલે આ થાય તો કે ભાઈ 10 into 1,10,000 divided by 110. આ થાય. ઓકે, તો જુઓ હવે હું આની ફોર્મ્યુલા બનાવું છું, પણ આ ફોર્મ્યુલા ક્યારે બનશે સમજવાનું. તમારે જોવાનું કે દાખલામાં તમને શું આપ્યું છે, સમમાં શું આપ્યું છે. તો કે ભાઈ તમને ફર્મનો પ્રોફિટ આપ્યો છે. હા, ફર્મનો પ્રોફિટ આપ્યો છે. મેનેજરનું કમિશન તમને કેના ઉપર કાઉન્ટ કરવાનું કહે છે? તો કે જે ફર્મનો પ્રોફિટ હોય એમાંથી કમિશન લેસ કરી પછી જે પ્રોફિટ બચે એટલે કે ડિવિઝિબલ પ્રોફિટ બચે એના 10% 10 રૂપીસ. તો આપણે આને 10 100 એઝ્યુમ કરી લઈએ, એના 10% 10 રૂપીસ આને દઈએ તો ફર્મ પાસે હોવા કેટલા જોઈએ? 1,1,0 હોવા જોઈએ. સમજાણું આટલું? ઓકે, તો હવે એની મેં ફોર્મ્યુલા આપણે બનાવીએ. તો ફોર્મ્યુલા બને કઈ રીતના જોજો એનું ફોર્મ્યુલા. આ 10 સૌથી પહેલા 1,10,000. આ શું હતું? 1,10,000 ફર્મ્સ પ્રોફિટ ઇન્ટુ 10 શું હતો? રેટ ઓફ કમિશન. રેટ ઓફ કમિશન ડિવાઇડેડ બાય આ 110 કેમ આવ્યા? તો કે ભાઈ અહીંયા 100 પ્લસ 10 કર્યા હતા ને, એટલે એનો મતલબ એમ કે 100 પ્લસ રેટ ઓફ કમિશન કરે, 100 પ્લસ રેટ ઓફ કમિશન. સમજાણું? માનો કે 8% હોત તો અહીંયા ઉપર લખત 8 અને ડિવિઝનમાં 108. બરોબર? માનો કે 6% હોત તો અહીંયા લખત 6 અને નીચે લખત 106. જો આ બધાને સમજાઈ ગયું હોય તો જુઓ ઇલસ્ટ્રેશન નંબર 2 પેજ નંબર 15 પર. ઇલસ્ટ્રેશન નંબર 2 પેજ નંબર 15. ચલો આવો સમ પેજ નંબર 15. ઇલસ્ટ્રેશન નંબર 2. ઇલસ્ટ્રેશન નંબર 2 પેજ નંબર 50. આવ્યા? ઓકે, જુઓ શું કહે છે. Hansa, Hitesh and Vijay are partner of a firm. Their capital proportion is 3:2:1. Capital proportion નું અહીંયા સમમાં આપણે કોઈ કામ છે નહીં, એટલે આપણે P&L રેશિયો કેવો હશે? 1:1:1. કેપિટલ પ્રપોઝન નું જરૂર નથી, આપણે શેનું જોઈએ છીએ? P&L રેશિયો જોઈએ છીએ. કઈ ન કે તો આપણે વાત થઈ ગઈ હતી ને, ઇક્વલ લેવાનું સમમાં કોઈ એ કેપિટલ રેશિયો છે. આપણે શેનો જોઈએ? પ્રોફિટ શેરિંગ રેશિયો જોઈએ. કેપિટલ રેશિયો એટલે હું તો કે ભાઈ ટોટલ કેપિટલમાં આનો શેર કેટલો છે એને કેપિટલ રેશિયો કહેવાય. એ આપણે જરૂર નથી. આપણે શેનું છે? પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે શેની જરૂર છે? P&L રેશિયોની. બરાબર છે? તો 1:1:1. ઓકે, 3 પાર્ટનર છે. એક કોણ છે? હંસા, બીજું હિતેશ અને ત્રીજું વિજય. નહીં, પેલા આપણે ખાલી ડિટેલ લખી છે, આમાં એવું કંઈ આવશે જ નહીં. આમાં ખાલી આપણે વર્કિંગ જ કરવાની છે. આ સમમાં એક સારી છે કે વર્કિંગ જ ખાલી કરવાના છે. P&L રેશિયો કેટલો છે? 1:1:1. થઈ ગયું? આ આપણે શું કર્યું છે? એઝ્યુમ ઇક્વલ. બરોબર છે? એક્ટમાં કીધું છે, પાર્ટનરશિપ એક્ટ 1932 છે, એમાં કીધું છે કે જ્યારે P&L રેશિયો સાયલેન્ટ હોય ત્યારે કેવું લેવાનું? ઇક્વલ. Hitesh is entitled to receive commission at 10%. અંડરલાઈન કરો, 10% કમિશન. પણ કઈ રીતના કીધું જોજો? ઓફ ધ નેટ પ્રોફિટ આફ્ટર ડિડક્ટિંગ ઓફ હિઝ કમિશન. એનું કમિશન બાદ કરો અને પછી જે પ્રોફિટ વધે એના. તો જો પેલા જ છે ને આવું બનાવી લેવાનું એક ફોર્મેટ, એટલે તમને લોકોને કમિશન ગણવું ઈઝી પડે. પેલા શું હોય? ફર્મ્સ પ્રોફિટ હોય માઇનસ કોને આપણે કમિશન દેવાનું છે? હિતેશને. એટલે આપણે હિતેશ કમિશન લખશું. બાકી જે પ્રોફિટ બચે એને શું કહેશું? ડિવિઝિબલ પ્રોફિટ. જો આ 3 ફોર્મેટ યાદ રાખજો. નેક્સ્ટ મેથડમાં બધા ફોર્મેટ યાદ, આ તમને કામ આવશે. બરાબર છે? આ મેથડ, આ ફોર્મેટ તમને સમ થોડા ઈઝી લાગશે.
બરાબર છે. ચાલો તો આપણે એઝ્યુમ કરી લઈએ, બરાબર છે, કે ડિવિઝિબલ પ્રોફિટ કેટલો છે 100. બરાબર છે, મારી આરાવત બનાવતા જાઓ ધીરે ધીરે. ચલો ડિવિઝિબલ પ્રોફિટ કેટલો છે 100. ચલો ઓલાને કમિશન કેટલું દેવાનું છે 10%, પણ કેના? તો કે આ 100 ના 10% એટલે 10 રૂપીસ થશે. તો ફર્મ પાસે હોવા કેટલા જોઈએ? 1 1 ને 0 હોવા જોઈએ. હવે આગળ જોઉં શું આપ્યું છે. વોટ એમાઉન્ટ વિલ બી રિસીવ્ડ બાય હિતેશ. હિતેશને કેટલા રૂપિયા મળશે? તો જુઓ, પહેલા તો હિતેશને કમિશન મળશે, બરોબર છે. બીજી વસ્તુ, હિતેશ પાર્ટનર છે, જુઓ, એટલે એને શેર ઇન પ્રોફિટ મળવો જોઈએ, બરોબર. તો ટોટલ એમાઉન્ટ કેટલી મળશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. પણ પહેલા આપણે એનું કમિશન છે મેન, એ પહેલા એનું કમિશન ફાઇન્ડ કરશું. પછી શું આપ્યું? વોટ વેન પ્રોફિટ ઓફ ધ ફર્મ ઇઝ 1,65,000. તમને ફર્મનો પ્રોફિટ કેટલો આપ્યો છે? 1,65,000. એની સામે લખી નાખાય. જો ત્રિરાશિ એટલે કે 3 વેરિયેબલનો ઉપયોગ કરીને કરો તો ડાયરેક્ટ મળી જાય કે 10 into 1,65,000 divided by 100. બરોબર છે. પહેલા અહીં લખી લેવાય, પછી એની ફોર્મ્યુલા બનાવી તો બનાવજો. 10 into 1,65,000 divided by 110. આવું પહેલા લખી લેવું, બરોબર, એટલે એની ફોર્મ્યુલા બની જશે. ચાલો તો હવે આપણે બનાવીએ ફોર્મ્યુલા એની. હિતેશ કમિશન ઇઝ ઇક્વલ ટુ હિતેશ કમિશન ઇઝ ઇક્વલ ટુ, ચાલો કઈ રીતના બનાવ્યું હતું કે આપણે ફોર્મ્યુલા કઈ રીતના બનાવશું? તો કે 1,65,000 શું છે? ફર્મ્સ પ્રોફિટ. લખો ફર્મ્સ પ્રોફિટ ઇન્ટુ 10% શું હતો? રેટ ઓફ કમિશન. જો ને પરસેન્ટ નહીં લખતા, ત્યાં ખાલી 10 જ લખજો. શું કારણ કે આપણે એઝ્યુમ કરીને લખ્યું છે. ડિવાઇડેડ બાય 110 કેમ આવ્યા હતા? તો કે 100 પ્લસ રેટ ઓફ કમિશન. યાદ છે? ક્લિયર બધાને? ચાલો તો ફર્મ્સ પ્રોફિટ તમારી પાસે કેટલા રૂપિયાનો આપ્યો છે? 1,65,000 into 10 divided by 110. બરોબર છે. ઓલું એટલા માટે પહેલા હું તમને કરી લેવાનું કહું છું કે એટલે તમને બધું ઈઝી પડે અને ફાઇન્ડ કરવાનું સહેલું રહે, બરોબર છે. તો હિતેશ કમિશન કેટલું આવે? 15,000 રૂપિયા હિતેશ કમિશન. હજી કમિશન જ મળ્યું, હજી આપણે એનો શેર ઇન પ્રોફિટ જોવાનો ને. પણ એનો શેર ઇન પ્રોફિટ દેવો પડશે ને, એને ખાલી કમિશન જ મળ્યું, હજી એને પ્રોફિટમાં શેર દેવો પડશે. નહીં, ખાલી હિતેશનું જ કરવાનું. ચાલો હવે નવું ફાઇન્ડ કરશું. હિતેશ શેર ઇન પ્રોફિટ. હિતેશ શેર, હવે શું ફાઇન્ડ કરવું પડશે? હિતેશ શેર ઇન પ્રોફિટ. હવે જો ડાયરેક્ટ આપણે ઉપર જે ફોર્મેટ બનાવ્યું ને એમાં જ રકમ આપણે મૂકીએ. જોવો 1,65,000 ફર્મનો પ્રોફિટ હતો, બરાબર છે, ત્યાં જ મૂકજો. દેખો ને 15,000 આપણે હિતેશને કમિશન આપ્યું, એટલે ડિવિઝિબલ પ્રોફિટ કેટલો આવ્યો? 1,50,000 આવ્યો. થઈ ગયું એટલું. તો હવે આપણે આગળ જ અહીંયા કરીએ, એટલે બીજી વખત એને ફોર્મેટ પાછું કરવું નહીં. તો શું કરશું? તો કે ભાઈ ડિવિઝિબલ પ્રોફિટ, કારણ કે પાર્ટનર વચ્ચે આ ડિવાઈડ કરવાનો હોય ને, એક્સપેન્સ માઇનસ કર્યા પછી જે પ્રોફિટ બચે એ પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરવાનો, ઇનટુ હિતેશનો શેર કેટલો છે પ્રોફિટમાં? 1/3. સમજાણું ને? ચાલો 1/3, 1:1:1 છે, તો હિતેશનો 1 ઉપર ડિવિઝનમાં ટોટલ. ચાલો તો હિતેશ શેર ઇન પ્રોફિટ કેટલો આવ્યો આપણને? 50,000. આટલું સમજાણું? ઓકે. ટોટલ અમાઉન્ટ રિસીવ્ડ બાય હિતેશ. હિતેશને ટોટલ કેટલા રૂપિયા મળ્યા? ટોટલ એમાઉન્ટ received by હિતેશ. ચલો હિતેશને ટોટલ કેટલા મળ્યા? 50,000. એક તો શેર ઇન પ્રોફિટ મળ્યું,
15,000 પ્લસ કમિશન એ મળ્યું ને, પ્લસ કમિશન એ મળ્યું હિતેશ ને તો એટલે શેર ઇન પ્રોફિટ 50,000 એને પ્રોફિટ મળ્યો 50,000 અને 15,000 એને કમિશન મળ્યું એટલે ટોટલ હિતેશભાઈને મળ્યા 65,000. પ્લસ કરતા હો ઇઝી ફ્રેન્ડ્સ, બસ આવડ્યું? થોડું હજી આવડશે ને? હજી આપણે એક્સરસાઇઝનો પાછો સમ કરશું. હું કામ ન આવડે? ઓલું યાદ રાખવાનું, પેલું ફોર્મેટ મેં કીધું ઈ 110 બસ, તો ઈ આવડી ગયું એટલે પૂરું થઈ ગયું. સમમાં બીજું કાંઈ છે જ નહીં. બરાબર છે? હવે સેકન્ડ સમ. પેલો તો થઈ ગયો ને, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ વાળો છે. ચલો પેજ નંબર 30 ઉપર આવો. પેજ નંબર 30. થર્ડ નો સેકન્ડ સમ જુઓ બધા લોકો. થર્ડ નો સેકન્ડ સમ જુઓ બધા. ચાલો કોણ આપ્યું છે? અમૃતા એન્ડ દિવ્યા ધ પાર્ટનર ઓફ અ ફર્મ ધેટ કેપિટલ રેશિયો ઇઝ 3:2. આપણે કેપિટલ રેશિયો જોતો નથી, આપણે પીએનએલ જોઈએ છીએ. અમૃતા દિવ્યા, હા લખો પીએનએલ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 1:1. ગુડ. પીએનએલ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 1:1. આટલું થયું? ઓકે ચલો એના પછી શું કહે છે? અમૃતા ઇઝ ટુ બી પેડ 8% કમિશન ઓન નેટ પ્રોફિટ આફ્ટર ડિડક્શન ઓફ સચ કમિશન. What amount will be received by Amruta if profit of the year is 96,876? ચરખા તમને જો આખી રકમ પહેલા વાંચલા ને તમને અહીંયા શું આપ્યું છે? એક આપ્યો ફર્મ્સ પ્રોફિટ. લખો મારી આરે. એમ ક્યાંથી 110 ડાયરેક્ટ? હજી એમ નહીં મૂકવાનું. નહીં 100 ને એઝ્યુમ કરવાનું. આને ક્યાં એઝ્યુમ કરવાનું? માઇનસ કોણ છે બીજી? દિવ્યાને દેવાનું કમિશન, અમૃતાને. ઓકે, અમૃતાસ કમિશન. અમૃતાસ કમિશન. બરાબર છે? એટલે આપણને શું મળે? ડિવિઝિબલ પ્રોફિટ. બરાબર છે? આ પ્રોફિટને આપણે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હોય છે. એટલું ક્લિયર? ઓકે. કોને એઝ્યુમ કરવાનું? નહીં, ડિવિઝિબલ પ્રોફિટ ને. આને 100 એઝ્યુમ કરવાનું. બરાબર છે? તો અમૃતાને કેટલા મળે છે? 8 રૂપીસ. કા રેટ ઓફ 8 છે તો અહીંયા ટોટલ કેટલા આવશે? 108. આટલી ખબર પડી? ઓકે. હવે જો તમને ફર્મનો પ્રોફિટ આપ્યો છે 96,876 આપ્યું છે. ચાલો તમારે આપણે ત્રિરાશિમાં મૂકીએ તો શું થાય? આનું બેયનું મલ્ટિપ્લિકેશન 8 into 96,876 upon 108 આવું બનાવી લેવાય. બરાબર છે? એટલે આમ કમિશન ડાયરેક્ટ મળી જાય, પણ આપણે બોર્ડે કીધી છે કે ભાઈ ફોર્મ્યુલા લખવું તો આપણે ફોર્મ્યુલા લખીને લખીએ અમૃતાસ કમિશન is equal to શું કર્યું હતું આપણે અહીંયા? 96,870 શું હતું? ફર્મ્સ પ્રોફિટ ઇન્ટુ રેટ ઓફ કમિશન divided by 100 plus rate of commission. 108 હા એ થશે 108, પણ ફોર્મ્યુલા તો આખી લખાય ને પેલા. ચાલો ફર્મ્સ પ્રોફિટ આપણી પાસે કેટલો છે? 96,876. રેટ ઓફ કમિશન કેટલું? 8 ડિવાઇડમાં કેટલા લખશું? 108. બરોબર છે? આટલું થયું. ચાલો જોઈએ કેટલું આવે છે કમિશન.
ખરો 96876 into 8 divided by 108 7176 ક્લિયર એટલું બધાને આપણને શું મળ્યું અમૃતા હા તને તો પણ લૂંટી લેવું છે 3 માર્ક્સ તને એમને આપશે મફતમાં દર વખતે આટલું લખવાનું અમૃતા તમે તો ઇંગ્લિશ મીડિયમ વાળા છો બધા યાર બરોબર ગુજરાતી મીડિયમ વાળા હોય એને ઇંગ્લિશમાં લખવું પડે તો તકલીફ પડે ને તમે તો બધા પહેલેથી બરોબર ને કેજી થી ઇંગ્લિશ મીડિયમ છે તમારે અને તમે એવું બોલો કે સર આ લખવું કેમ કઈ રીતના વિવરણ લખવું તો તમે કોઈ થિયરીના પેપર ભર્યા છે ને સોશિયલ સાયન્સના ભર્યા છે કે એમનું ધક્કા ગાડી પાસ તો પછી પૂછવાનું જ ન હોય એટલે કમિશન મળી ગયું હવે બીજું જુઓ કે અમૃતા તો પાર્ટનર છે કે નહીં એટલે શેર ઇન પ્રોફિટ એ મળે એટલે જો પેલા અહીંયાથી છે ને માઇનસ કરી દેવાય કેટલા આવ્યા હતા આપણે 7176 એટલે આપણને ડિવિઝિબલ પ્રોફિટ મળી જાય કેટલો આવ્યો 876 89700 ડિવિઝિબલ પ્રોફિટ મળી ગયો આપણને ચાલો હવે જોઈએ ગોતવાનું શું અમૃતાસ શેર ઇન પ્રોફિટ હેડિંગ આપો અમૃતાસ શેર ઇન પ્રોફિટ અમૃતાસ શેર ઇન પ્રોફિટ બરાબર છે ચલો ડિવિઝિબલ ફોર્મ્યુલા શું લખશું ડિવિઝિબલ પ્રોફિટ યા ઇન્ટુ 1/2 ચલો ડિવિઝિબલ પ્રોફિટ કેટલો આવ્યો છે આપણે 89700 ઇન્ટુ 1/2 કેટલા આવે છે 44850 રૂપીસ ચલો આટલું ક્લિયર ક્યાંથી પૂરું પૂછ્યું છે શું ક્વેશ્ચન તો પૂછ્યું ક્વેશ્ચન તો જુઓ શું પૂછ્યું છે હા ટોટલ એમાઉન્ટ રિસીવ્ડ બાય અમૃતા total amount received by Amrita total amount received by Amruta ચલો કેટલા ટોટલ મળશે ને હા પેલું મળશે શેર ઇન પ્રોફિટ પ્લસ કમિશન ચાલો શેર ઇન પ્રોફિટ કેટલો હતો 44850 કમિશન કેટલું હતું 7176 ચલો ટોટલ એમાઉન્ટ કેટલા મળે છે 4850 પ્લસ 7176 ને કમિશન ભેગો મળશે ને 37674 ફાઇનલ મળી ગયો આન્સર આવડું એક ઉપાધિ ગઈ આવડી શ્યોર ચાલો એક આ અઘરી મેથડ આ હતી બરોબર છે હવે એના જે બીજી અઘરી મેથડ કરીએ બરોબર છે ચાલો ક્યાં કભી અંબર સે ઇલસ્ટ્રેશન નંબર 3 ઉપરની મેથડ આવે છે મેથડ નંબર કેટલા આવે છે 10 ઓકે હેડિંગ આપો મેથડ નંબર 10 એની જ રાહ જોવો છો ચેપ્ટર મેથડ નંબર 10 બરાબર છે આ શું હશે મેથડમાં એ જરાક જોઈ લઈએ દોસ્તો મેથડ નંબર 10 તમને લોકોને મેનેજરનું કમિશન ઓલરેડી કાઉન્ટ કરીને આપ્યું હશે
મેનેજર કમિશન ગીવન. તમને શું આપ્યું હશે? મેનેજર કમિશન આપી દીધી. ગીવન. તમે કહો મેનેજરનું કમિશન આપી દીધું હશે. હા, તો શું ફાઇન્ડ કરવાનું? તો પાર્ટનરનો શેર ફાઇન્ડ કરવાનો હશે. બરોબર છે? આની ઉપરથી આપણે શું કરવાનું? ફાઇન્ડ પાર્ટનર્સ. પાર્ટનર્સ શેર ઇન પ્રોફિટ. કે પાર્ટનરને પ્રોફિટમાંથી કેટલા મળશે ને એ ફાઇન્ડ કરવાનું હશે. બરોબર છે? ઉપરનું ઓલું જે ફોર્મેટ છે ને એ બધા લોકો મગજમાં ખાસ રાખજો, બીજું કાંઈ નહીં. બરોબર છે? ઉપરનું ઓલું ફોર્મેટ મેં શીખવાડ્યું હતું ને, ફર્મ્સ પ્રોફિટ માઇનસ કમિશન એટલે ડિવિઝિબલ પ્રોફિટ, એ યાદ રાખવાનું છે બસ, બીજું કાંઈ નહીં. જોઈએ, ધ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ઓફ જયેશ, સુરેશ એન્ડ પંકજ ઇઝ 6:2:3. ચાલો પીએનએલ રેશિયો આપ્યો છે આ વખતે, તો લખી નાખીએ આપ્યો હોય તો, એમાં ના પડાય નહીં. બરોબર છે? ત્રણ પાર્ટનર છે. કોણ છે? જયેશ, સુરેશ ને પંકજ. પેલો જયેશ, સુરેશ, પંકજ. ક્લિયર આટલું? આનો પીએનએલ રેશિયો છે બરોબર છે, કેટલો આવ્યો છે? 6:2:3. 6:2:3 આનો પીએનએલ રેશિયો છે. ક્લિયર આટલું? હવે શું કહે છે જુઓ, આગળ વાંચો. A manager has received his commission of 1600 at 10% after deduction of such commission from profit. A certain distribution of profit among partners. જો કાંઈ નથી, ખાલી શું આપ્યું? મેનેજરનું કમિશન જ આપ્યું. તો આપણે પેલા ફોર્મેટ બનાવી લઈએ. શું બનાવશું? ફર્મ્સ પ્રોફિટ માઇનસ, અહીંયા મેનેજર છે એટલે આપણે મેનેજરનું નામ લખીએ. બરોબર? મેનેજર્સ કમિશન ડિવાઇડેડ બાય, સોરી શું આવશે? માઇનસ કરશો એટલે ડિવિઝિબલ પ્રોફિટ. આટલું ક્લિયર બધાને? થયું? ઓકે. હવે આપણે કોને એઝ્યુમ કરવાનું હતું? 100 એઝ્યુમ કરશું. કોને? ડિવિઝિબલ પ્રોફિટ. આને 100 એઝ્યુમ કરો. તો ઓલાને કમિશન કેટલો દેવો છે મેનેજરને? 10%. તો 10 રૂપીસ કમિશન મળે ને, તો અહીંયા ફર્મ્સ પ્રોફિટ કેટલો હોય? 110. આટલું સમજાય? બરોબર છે? હવે જુઓ શું આપ્યું છે એ જરાક જુઓ. તમને શું આપ્યું છે? 10% after deductions of commission from. મતલબ શું થાય? A manager has received his commission of 6600 at 10% after deduction of such commission. મતલબ શું થયો? ડિડક્શન માઇનસ કરવાનું. નહીં, તમને આપ્યું છે શું? મેનેજરનું કમિશન આપ્યું છે. અહીંયા જુઓ કેટલું? 6600. તમારે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે પાર્ટનરને કેટલા રૂપિયા મળે છે, તમારે આ ફાઇન્ડ કરવાનું છે. સમજાણું? તો આ રીતના મળી જાય કે ન મળી જાય? આ બેનું મલ્ટિપ્લિકેશન કરો, ડિવિઝનમાં 10 કરો. બરાબર છે? 600 multiplied by 100. એટલે આમ કરી શકીએ કે ભાઈ ડિવિઝિબલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ડિવિઝિબલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 6600 upon 10. સમજાણું? ક્લિયર? તો આપણને ડિવિઝિબલ પ્રોફિટ કેટલો મળ્યો? 66,000. ઓકે, ડિવિઝિબલ પ્રોફિટ સિમ્પલ મેથડ ને તમને ખબર હોય છે કે તમને શું આપ્યું છે. મેથડ બધી સિમ્પલ જ છે. યુ શુડ ટુ નો કે શું આપ્યું છે. એટલે જ હું કહું છું તમે પહેલા ફોર્મેટ બનાવી તમને જે આપ્યું એની સામે મૂકી દેજો. બરાબર છે? આટલું થયું? હવે બસ, હવે તમારે પાર્ટનરને શેરિંગ કરવાનું છે. પ્રોફિટ રિસીવ્ડ બાય પાર્ટનર, એ તો આવડે ને? પ્રોફિટ રિસીવ્ડ બાય પાર્ટનર્સ. બરાબર છે? હવે તો સિમ્પલ જ છે. કોણ કોણ છે પાર્ટનર?
જયેશ, સુરેશ ને પંકજ. જયેશ, આ સુરેશ અને આ પંકજ. કેટલો તો ડિવિઝિબલ પ્રોફિટ? 66,000 into 6 divided by 11. Yeah, 66,000 into 2 divided by 11. 66,000 into 3 divided by 11. 36,000 પહેલામાં, બીજામાં 12,000, ત્રીજામાં 18,000. આવડો? શ્યોર? આના જેવો એક્સરસાઇઝમાં નથી, એટલે આને આજ સમ 4-5 વાર ગણશો ત્યારે મેળ આવશે. બરોબર છે? આવડું? ક્લિયર? શું હતું આ મેથડમાં જરાક એક વખત જોઈ લો. તો આ મેથડમાં તમને કમિશન આપી દીધું છે, સિમ્પલ. આ મેથડમાં તમને શું આપી દીધું છે ને? કમિશન કાઉન્ટ કરીને આપી દીધું છે. તમારે ત્રિરાશિ મૂકવાની. ડિવિઝિબલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ, અને 100 એઝ્યુમ કર્યા હતા કે 100 ઇન્ટુ 6600 ડિવાઇડેડ બાય 10. સિમ્પલ. ડિવિઝિબલ પ્રોફિટ આવી ગયા પછી ડિસ્ટ્રીબ્યુટ કરી દો. વાત થઈ ગઈ પૂરી. આવડું? બીજી મેથડ એ ગઈ, અઘરી હતી. બરાબર. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ મેથડ. જો આ ડિવિઝિબલ પ્રોફિટ કેમ ડિવાઈડ કર્યા એ તમને ખબર પડી? કેમ કર્યો આપણે? 66 into 6 divided by 11. એટલે માનો કે તમને આનો શેર આપ્યો હોય, તમને ખાલી આનું જ કીધું છે સુરેશનું, બરોબર છે, તો એના પર તમે ફર્મનો પ્રોફિટ ગોતી શકો કે ન ગોતી શકો? આ રીતના ને. જો માનો કે 6:2 ને 3 રેશિયો છે, સમજો. બરાબર છે? 2 રેશિયો તમને આના 12,000 આપ્યા છે. બરોબર છે? મારે આ ત્રણેયનો ટોટલ જોઈએ છે કે ટોટલ પ્રોફિટ કેટલો છે. તો આપણે આમ મૂકશું ને, 2 એ 12,000. જો બીજી કોઈ આ છે ને, આ ડિટેલ નથી આપી, આ ડિટેલ નથી આપી, ફર્મ્સ પ્રોફિટ નથી આપ્યો, કાંઈ નથી આપ્યો, તમને ખાલી એટલું જ કીધું ભાઈ 2 શેરે આને 12,000 રૂપીસ મળે છે. તો ત્રિરાશિ મૂકી શકે કે નહીં? 2 શેરે 12,000, તો 3 એ કેટલા? 3 into 12,000 divided by 2. આવડે? આમ કરીએ કે ને? 6 into 12,000. હા, આમ જો આ રીતના બન્યું ને કે 2 એ 12,000, તો 3 એ કેટલા? 3 into 12,000 divided by 2. પછી આને 2 એ 12,000, તો 6 એ કેટલા? 6 into 12,000 divided by 2. સમજાઈ ગયું? તો આવડી ગયું. તેના પછી મેથડ આવડી ગઈ. ચાલો જો મેથડ નંબર 11. આજે આપણો લેસન સમાપ્ત કરશું ગાઈસ. થિયરી માટેના વિડીયોઝ પણ હું મૂકીશ. બરાબર છે? ત્યાં સુધી રાહ જોજો. મેથડ નંબર 11. મેથડ નંબર 11. બરાબર છે? મેથડ નંબર 11. આ મેથડમાં તમને શું આપ્યું હશે? બરાબર છે? તો કે તમને વન પાર્ટનર શેર ઇન પ્રોફિટ કાઉન્ટ કરીને આપ્યું છે. વન પાર્ટનર શેર ઇન પ્રોફિટ ગીવન હશે. વન પાર્ટનર શેર ઇન પ્રોફિટ ગીવન. તમને એક પાર્ટનરનો શેર આપી દીધો હશે. બરોબર છે? હવે તમારે શું કરવાનું છે? તમારે ફાઇન્ડ કરવાનું છે એક તો કમિશન, એક મેનેજરનું હશે, પાર્ટનરનું હશે, એ તમારે ફાઇન્ડ કરવાનું છે. અને બીજું ફાઇન્ડ કરવાનું છે પ્રોફિટ બિફોર કમિશન. પ્રોફિટ બિફોર કમિશન. તમારે આ વસ્તુ ફાઇન્ડ કરવાની રહેશે. એક ફાઇન્ડ કરવાનું રહેશે કમિશન, અને બીજું ફાઇન્ડ કરવાનું રહેશે પ્રોફિટ બિફોર કમિશન. ક્લિયર? ઓકે, જોઈએ શું કહે જોઈએ. ઇલસ્ટ્રેશન નંબર 4, પેજ નંબર 17 ઉપર આવો. ચલો, પેજ નંબર 17, ઇલ્યુસ્ટ્રેશન નંબર 4. ચલો, આના ઉપર આવો. પેજ નંબર 17 ને ઇલસ્ટ્રેશન નંબર 4 ઉપર આવો બધા લોકો. આવ્યું? ઓકે, જોઈએ હાલો આગળ શું કહે છે. શીલા, સુરભી અને સીમા આર પાર્ટનર શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો ઓફ 5:7:9. શીલા, Profit and loss
સુરભી, રેશિયો આપી દીધો. શીલા, સુરભી ને સીમા. એને પીએનએલ રેશિયો તમને ઓલરેડી આપ્યો છે. શીલા, સુરભી ને સીમા એનો પીએનએલ રેશિયો ઓલરેડી આપ્યો છે. કેટલો છે? 5:7:9. 5:7:9 એટલો આપ્યો છે. એટલું સમજાણું? ઓકે. મેનેજર સંકેત ઇઝ એન્ટાઇટલ્ડ ટુ રિસીવ 10% કમિશન. ને આ બધું ઠીક છે ને, થોડીક લાઈન છોડીને લખીએ આપણે, બરોબર છે? હું અહીંયા લખું, આપણે પેલા લોકો હતા ખબર છે શું? ફર્મ્સ પ્રોફિટ. હા હા. કમિશન કોને દેવાનું છે? મેનેજર. મેનેજરનું નામ છે સંકેત, એટલે મેનેજર સંકેત કમિશન. અહીંયા નામ લખીએ, મેનેજર સંકેત કમિશન. એ માઇનસ કરીએ એટલે આપણને શું મળે? ડિવિઝિબલ પ્રોફિટ. આ છેલ્લી ત્રણ મેથડ બધા લોકો ખાસ 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 જોજો. ડિવિઝિબલ પ્રોફિટ, બરાબર છે? કર્યું એટલું? ઓકે. કોને એઝ્યુમ કરવાના હોય? ડિવિઝિબલ પ્રોફિટ. કેટલા એઝ્યુમ કરશું? 100. ચલો આને 100 એઝ્યુમ કરી લીધા. કેટલા % કમિશન દેવાનું છે? 10%. એટલે આને 10 રૂપીસ હોય 110. તો ફર્મનો પ્રોફિટ કેટલો છે? 110 હોવો જોઈએ, બરોબર છે? હવે આપણને શું આપ્યું છે જોઈએ. સુરભી રિસીવ શેર. હવે સુરભીનો શેર આપ્યો, મેનેજરનું કે કાંઈ આપ્યું નથી, પણ કોનો શેર આપ્યો? સુરભીનો શેર. શેર ઇન પ્રોફિટ. શેર ઇન પ્રોફિટ. સુરભીનો શેર આપ્યો છે કેટલો? 7000. આટલું થયું. તો આપણે સુરભીના શેર ઉપરથી ડિવિઝિબલ પ્રોફિટ મળી જાય કે ન મળી જાય? 7000 એનો તો આપ્યો જ છે. હા, તો આપણે ડિવિઝિબલ પ્રોફિટ કરવો હોય, ડિવિઝિબલ પ્રોફિટ, બરાબર છે? અહીંયા લખીએ ડિવિઝિબલ પ્રોફિટ. મળી જાય કે ન મળી જાય? જો આ ત્રણનો શેરનો ટોટલ કરો એટલે કેટલા થાય? 5 + 7 + 9 21 થાય છે, બરાબર છે? તો જો 7 શેર એ આના 7000 આપ્યા છે, આને 7 શેર મળતા હતા એટલે એને 7000. તો ટોટલ શેર ફર્મનો કેટલો છે? ડિવિઝિબલ પ્રોફિટનો 21. તો ડિવિઝિબલ પ્રોફિટ મળી જાય કે ન મળી જાય? સમજાણું ને? તો ગોતો. ડિવિઝિબલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ડિવિઝિબલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ, તમને ત્રિરાશી મૂકી દઉં કે 7 શેરે 7000 રૂપીસ, તો 21 શેરે કેટલા? અહીંયા એડિંગ આપો શેર ને અમાઉન્ટ. થાય? આ બેનું શું કરી દેવાનું? મલ્ટીપ્લિકેશન. એટલે 21 * 7000 ડિવાઇડેડ બાય 7. એટલે ડિવિઝિબલ પ્રોફિટ આપણને કેટલો મળી ગયો? 21000. અહીંયા લખીએ આપણે ડિવિઝિબલ પ્રોફિટ. આપણને ડિવિઝિબલ પ્રોફિટ મળી ગયો છે 21000. આટલું ક્લિયર? એકનું જ કર્યું હતું. નહીં, હજી પેલા આપણે હજી દાખલો પૈતો જ નથી. હવે અહીંયા બધું જોવાનું છે. એટલે અહીંયા હું મૂકી દઉં છું જે મળ્યું ને આપણને. શું મળ્યું? ડિવિઝિબલ પ્રોફિટ. એટલે હું અહીંયા મૂકી દઉં કેટલા? 21000. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. હવે ફાઇન્ડ શું કરવાનું છે જુઓ. ડિટરમાઇન ધ અમાઉન્ટ ઓફ કમિશન ઓફ સંકેત. સંકેતનું કમિશન ત્રિરાશી મૂકી શકાય ને આ રીતના? સંકેતનું કમિશન માટે જુઓ આ રીતના મૂકી શકો. આ બેનું મલ્ટીપ્લિકેશન ડિવિઝનમાં 100 જે ફાઇન્ડ કરવાનું હોય તે લખો. સંકેત કમિશન ઇઝ ઇક્વલ ટુ, સમજાણું ને? જે વસ્તુ મળતી જાય અહીંયા ઉપર મૂકી દેવાની એટલે સમ એનો મેળે મેળે થવા મળશે. સંકેત કમિશન સંકેત કમિશન ઇઝ ઇક્વલ ટુ
કેમ મળશે 10 ઇન્ટુ 21,000 ડિવાઇડેડ બાય 100 એટલે કેટલા થશે 2100 રૂપીસ ક્લિયર સમજાણું ઉપર મૂકી દીધું એટલે થઈ ગયું ને ચાલો પછી શું જોઈએ છીએ આપણે બીજું શું જોઈએ પૂછો એટલે અહીંયા મેં 2100 મૂકી દઉં બરાબર -2100 તો આ બેનું સમ કરું તો મને આ 110 મળી જાય કે નહીં કેટલા થાય ટોટલ 23,100 થાય પ્લસ કર્યો હા આ બેને પ્લસ કરી દઉં તો 23,100 મળી જાય ને તો ચાલો હવે એ પૂછ્યું છે કે ફર્મ્સ પ્રોફિટ કેટલો હશે પ્રોફિટ બિફોર કમિશન પૂછ્યું છે જો જે શું પૂછ્યું છે પ્રોફિટ બિફોર કમિશન ચાલો કમિશન પ્રોફિટ બિફોર કમિશન આપણે ખબર પડી ગઈ કે 23,100 છે પણ અહીંયા પૂછ્યું છે એટલે આપણે આખું લખવું પડશે ને બાકી તો માર્ક્સ નહીં આપ્યા પ્રોફિટ બિફોર કમિશન પ્રોફિટ બિફોર મેનેજર કમિશન કેમ મળશે ફોર્મ્યુલા બનાવી હોય તો 21,000 એમ નહીં ફોર્મ્યુલા બનાવી હોય તો કે ડિવિઝિબલ પ્રોફિટ આપણે ઉપર જેમ કર્યું તેમ ડિવિઝિબલ પ્રોફિટ પ્લસ નહીં રેડ બેટ કાંઈ નહીં ઉપર હમણાં ફોર્મેટમાં નો મીકા ડિવિઝિબલ પ્રોફિટ પ્લસ મેનેજર પ્લસ મેનેજર કમિશન ફોર્મેટમાં આપણે બનાવી મૂક્યા ને બસ એ જ રીતના કરવાનું પ્લસ મેનેજર કમિશન કમિશન ડિવિઝિબલ પ્રોફિટ અબાઉટ 21,000 અહીંયા છે 2100 ટોટલ કેટલા થઈ ગયા થઈ ગયું ચાલ આના જો એક્સરસાઇઝ નું થઈ જાય તારાથી શ્યોર તો એક્સરસાઇઝ નો સમ નંબર છે ને 3 છે પેજ નંબર 31 ઉપર એક્સરસાઇઝ નો સમ નંબર 3 હોમવર્કમાં બરાબર છે પૂરું ચાલો અહીંયા ફર્સ્ટ લેસન આપણું ઓવર થયું ગાઈઝ મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બરાબર જો તમને મારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ